ઓલ ઇન્ડિયા મિરર ન્યૂઝ આપનું સ્વાગત છે। સમાચારની વાત કરીએ તો મોંઘવારીની મારથી જનતા છે પરેશાન। આજે યુવાનોના સપના પણ થયા છે હેરાન। આજે અવાજ ઉઠાવ્યો છે હક અને ઇન્સાફ માટે જનતાની લડાઈમાં ઉતાર્યું મેદાન। આજે નીટના વિદ્યાર્થીઓનો અવાજ દબાશે નહીં, મોંઘવારી સામે જનતાનો સંઘર્ષ અટકાશે નહીં। હક અને ઇન્સાફની આ લડત ચાલુ રહેશે, સત્યની રાહે ચાલનાર ક્યારે ઝુકાશે નહીં। મોંઘવારી હોય કે પેપર લીકનો પ્રશ્ન, જનતા હક માટે ઉઠાવે છે આ અવાજ। અન્યાય સામે લડવું એ જ છે ફરજ અમારી, સત્ય અને ન્યાયથી દસે દેશનો વિકાસ। શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી અને નીટ પેપર લીક મુદ્દે માંડવી દરવાજા પાસે વિરોધ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં કોંગ્રેસના વડોદરાના શહેર પ્રમુખ ઋત્વિજ જોશી, વોર્ડ નંબર 14ના કાઉન્સિલર દીપા શ્રીવાસ્તવ, તીર્થ બ્રહ્મભટ્ટ તેમજ એડવોકેટ જુનેદ સૈયદ, જાવેદ ધુપેલવાલા સહિત અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વક્તાએ વધતી મોંઘવારીને સામાન્ય જનતાને પડી રહેલી મુશ્કેલીઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી। તેમજ નીટ પેપર લીક મામલે વિદ્યાર્થીઓ ભવિષ્ય સામે થયેલા અન્યાયનો વિરોધ કરવામાં આવ્યો હતો। કાર્યકર્તાઓ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી જવાબદારી નક્કી કરવાની માંગ કરી હતી। વિરોધ કાર્યક્રમ દરમિયાન લોકશાહી મૂલ્યો અને પારદર્શક વ્યવસ્થાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો। કોંગ્રેસના નેતાઓ યુવાઓ અને સામાન્ય નાગરિકોના હિતોની રક્ષા માટે સતત લડત આપવાની પ્રતિબદ્ધતા કરી હતી। કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો। આ પ્રસંગે શહેરના વિવિધ વિસ્તારોમાંથી કાર્યકર્તાઓ જોડાયા હતા। આંદોલન દ્વારા જનતા પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। અંતે ઉપસ્થિતોએ લોકહિતના મુદ્દાઓ પર એકતા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। રિપોર્ટર આરિફ વોરા। पेट्रोल डीजल નો ભાવ વધારો, पेट्रोल डीजल નો ભાવ વધારો, ગરીબ અને મજૂરી લોકોની લડાઈ લડી नहीं चलेगी। भाजपा के नेता हाय 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 भाजपा हाय हाय पति गई भाई गेला राजा થઈ ગયા। ભાવ વધારો જીતો છે, પ્રમાણમાં ભાવ વધારો આજે મધ્ય વર્ગને ગરીબ વર્ગ લોકોની આવક તો ઘટી ગઈ, ખર્ચા नहीं चलेगी। भाजपा के नेता आगे रही છે તમે જોઈ શકો છો ઋત્વિજ જોશી। શું કહેશો ઋત્વિજ કરવામાં આવી છે? આના માટે જનતાને મંથન કરવું ખૂબ જ જરૂરી છે। તમારા છોકરાઓનું ભવિષ્ય, ઉજ્જવળ ભવિષ્ય બરબાદ કરી મૂક્યું છે આ મોટી સરકારે। આ બહાર નીકળો અને અવાજ બુલંદ કરીને ખુદના છોકરાના ભવિષ્યના હિત માટે નીકળો। અમે આપણી અવાજ છીએ અને આંદોલન કરી રહ્યા છીએ। પેપર લીક થયા, છોકરાઓનું ભવિષ્ય બગડ્યું, છોકરાઓના મનમાં આનંદ અને ઉલ્લાસ હોય છે। મહેનત કરતા હોય છે એમની તૈયારીઓ માટે, એક્ઝામ આપવા માટે અને આમાં શિક્ષણ સમિતિના પદાધિકારીઓ કોઈ એક્શન લેતા નથી। આ તાનાશાહી બંધ કરો અને મોંઘવારી બંધ કરો, પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો એ ઘટાડો અને સાથે સાથે જે ગેસનો બોટલ છે એટલું જે મોંઘવારી વધી રહી છે તો આ આમ જનતા છે સાહેબ, આ આમ જનતાથી આપણે છીએ અને આ આમ જનતાનું આ રીતે કરશો નહીં ચાલે। કામ કરી રહ્યા છે તમે વિચાર કરો કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી, ડોક્ટર મનમોહન સિંહ પ્રધાનમંત્રી હતા, 2014 પહેલા બધા આજે 2024 જેનો ભાવ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વિદેશમાં જઈને ત્યારે પેટ્રોલ ડીઝલ વધારે હતો, ત્યારે પેટ્રોલ ડીઝલ અહીંયા સસ્તા મળતો। આ પેટ્રોલ ડીઝલના ભાવ તો કેટલા ભાવ તો તેનો ભાવ ઘટ્યો છે અને પેટ્રોલ ડીઝલ સેન્ચુરી મારી સોની ભાવ જ્યાંના નામ પર તમે સર વાત કરીએ ભાજપની સરકારને ત્યારે નોંધાઈએ કોંગ્રેસ પાર્ટીએ ઘણા લોકોમાં જાગૃતતા લાવી ભાગરૂપે આ કાર્યક્રમ કર્યો છે। પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો, પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો, પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો।
કરોડ છે. આ માત્ર 10 લાખ યુવાનો પણ નથી. 10 લાખ યુવાની પાસપોર્ટ 2 કરોડ ઉપર પરિવાર મળી છે. 2 કરોડ ઉપર ભેટ કરી છે. એટલે 2 કરોડ પરિવારનું પિક્ચર મૂકી આ લોકોએ. પરંતુ ત્યાંથી કે સરકારે પૂરેલી છે ને રહેતા પૂરેલા છે. એના સાથે આ વિદ્યાર્થીઓને અન્યાય કોંગ્રેસ આંદોલન કરી છે. દિવસે દિવસે મોંઘવારી વધી રહી છે. પેટ્રોલ તો પ્રજાને બચાવવાનું, ડીઝલ તો પ્રજાને બચાવવાનું, ગેસ તો પ્રજાને બચાવવાનું. પરંતુ આપણા પ્રધાનમંત્રી સાહેબ જ્યારે વિદેશમાં મેલોડી ચોકલેટ આપવા જાય છે ત્યારે પ્લેનમાં જે પેટ્રોલ ભરાય છે પેટ્રોલ જ હોય છે કે પાણી હોય છે. એટલે આ બધા જે સલાહો છે માત્ર પ્રજા માટે હોય છે. કેમ નેતાઓ માટે આવી સલાહ નથી? કેટલા નેતાઓ આજે સાયકલ લઈને ફરી રહ્યા છે માત્ર ફોર્માલિટી માટે, ફોટો અને વિડીયો પડાવવા માટે. એક દિવસ સાયકલ લઈને નીકળ્યા, તમારામાં તાકાત હોય તો રોજે તમે સાંસદમાં, વિધાનસભામાં સાયકલ લઈને જાઓ, કેમ નહીં જતા? આજે પણ આપણી પબ્લિક મોંઘવારીમાં એટલી પીસાઈ રહી છે કે પેટ્રોલ, ડીઝલ, ગેસના ભાવ વધવાના લીધે શાકભાજીના ભાવ વધી રહ્યા છે, દૂધના ભાવ વધી રહ્યા છે. એટલે આ સીધો ઇફેક્ટ લોકોના બજેટ ઉપર થઈ રહ્યો છે. આજે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મોંઘવારીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આવનારા સમયમાં પણ આ મોંઘવારી ઓછી નહીં થાય તો આનો વિરોધ કાયમ રહેશે. બીજી અમારી પ્રજાને પણ વિનંતી છે કે સૌથી વધારે આ મોંઘવારી પ્રજાને નુકસાન થઈ રહ્યું છે એટલે પ્રજા પણ રોડ પર આવી આ મોંઘવારીનો વિરોધ કરે અને સંવૈધાનિક રીતે પોતાનો ન્યાય મેળવે. આજે વડોદરા કોંગ્રેસ દ્વારા જે મોંઘવારી વિરોધનું પ્રદર્શન માંડવી ખાતે રાખવામાં આવ્યું હતું. આ પ્રદર્શનની અંદર જે ભાજપ સરકારે પેટ્રોલ, ડીઝલ અને ગેસના બોટલ ઉપર અને દરેક વસ્તુ પર જે મોંઘવારી વધારી છે એના માટે અમે કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. અને નીટની કહી શકો છો તમને રિટર્ન કેમ કરવામાં આવે? જ્યારે વડોદરા શહેરમાં મોંઘવારીનો મારો છે, બધાની રીતે છે. અમે લોકો ખાલી સાદું આંદોલન કરી રહ્યા છે જે મોંઘવારીના વિરોધમાં, પેટ્રોલના વિરોધમાં, એના માટે રિટર્ન કરવામાં આવે. એક્ઝામમાં જે સફળતા કર્યા છે અને જે લાખો વિદ્યાર્થીનું જે ભાવિ અટકાયતો બનાવવા માટે પ્રયત્નો કર્યા છે એના માટે અમે શિક્ષણ રાજીનામું માંગ્યું. અને આ બધું કરવા માટે અહીંયા જે પોલીસે બધા અમારા કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે અમારા પોલીસને એરેસ્ટ કર્યા છે. આ બધું અન્યાયના વિરોધમાં અમે અવાજ ઉઠાડીએ છીએ. આ લોકશાહી વિરુદ્ધ કામ કરે છે. પ્રદર્શન કરવામાં આવે, લોકોને અટકાયત કરવામાં આવે, શું મેટર છે? વડોદરા શહેરમાં માંડવી ગેટ ખાતે જ્યાં લોકોની ભીડ રહે છે ત્યાં કોંગ્રેસના કાર્યકરો અને લોકો જોઈ છે જેના દ્વારા મોંઘવારી અને લીડ બાબતે વિરોધ પ્રદર્શન કરતા